એને હાચવવા માટે થઈને તૈયાર નથી થતા. નાનો છોકરો કે હું બાને રાખીશ પણ બાપાને નહીં હો. બાપાનો સ્વભાવ એવો કચકચીયો છે બાબુ. મોટો કે હું તો રાખીશ જ નહીં, મારે તો બાપા આરે જામે એમ જ નથી. એટલે વચલો, 3 દીકરા, વચલો કે એક કામ કરો, આપણો મકાન છે ને નરિયાવાળા, એના બરાબર વચ્ચોવચ્ચ મોભાર ઉપર એને બાપાને ચડાવો અને પછી ત્યાંથી ધક્કો મારો. જમણી બાજુ પડે ને તો નાનકડો રાખે અને ડાબી બાજુ પડે મોટો રાખે, બાકી હું તો નહીં જ રાખું. આવું કરાય? આવું થાય? તો કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો ને એને મકાને ચડાવ્યા જેવું જ છે. લાય હોય જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી હરી નહીં પ્રગટે. મારા ને તમારા બધાનો હું અહીં વેસગાદી ઉપરથી બેસીને કહું એટલે એવું નહીં, મોહ છે એ કોઈને છોડતો નથી. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, દેવી હે સા ગુણમયી મમ માયા દુરત્યયા. મારી માયા છે ને એ ગુણવાળી માયા છે. દેવી હેસા ગુણમયી મમ માયા દુરત્યા. હે અર્જુન, તું મારી માયાનો ત્યાગ કરી દે. મારી માયા એવી છે કે કોઈને છોડતી નથી. તો પછી ભગવાન કોઈને છોડતી નથી તો હું છોડું કેમ? તો કે મામે વૈ પ્રપદ્યન્તે માયા મે તામ તરંતિ તે. માયા મે તામ તરંતિ તે. મને જે પકડે, મારો જે થાય, એને માયા ક્યારેય વળગતી નથી, એને માયા છોડી દે.